વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. 56 ફૂટ ઊંચી કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમા અને મંદિરના ગર્ભગૃહમાં આવેલી કષ્ટભંજન દેવની મૂર્તિને કોપીરાઇટ અને ટ્રેડમાર્કના સર્ટિફિકેટ આરક્ષિત કરાયા છે. સાળંગપુર ટ્રસ્ટ દ્વારા ટ્રેડમાર્ક લેવાના નિર્ણય સામે હવે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અને અનેક સનાતન સંસ્થાઓએ આકરો વિરોધ નોંધાવ્યો. સાથે સાળંગપુર ટ્રસ્ટના આ નિર્ણયથી હિન્દુ ભક્તોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી રહી હોવાનો પણ આક્ષેપ કર્યો. બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન હેમાંગ રાવલે સ્વામિનારાયણ સંપ્રદાય પર આકરા પ્રહાર કરતા કહ્યું, ભગવાન પર ભક્તોનો અધિકાર છે, કોઈ ટ્રસ્ટનો એકાધિકાર નથી. જો સનાતન ધર્મ છે કોઈની જાગીર નથી. એક કોઈ સંપ્રદાય હોય એ સંપ્રદાય વારંવાર વિખવાદોમાં આવે છે. ભૂતકાળની અંદર આ જ સ્વામિનારાયણ મંદિરની અંદર હનુમાનજીને સજાનંદ સ્વામીના સેવક બતાવ્યા હતા અને સનાતન ધર્મીઓએ જ્યારે ઉપોહ કર્યો હતો ત્યારે એ લોકોએ આની એ મૂર્તિઓને એ વસ્તુઓ ત્યાંથી હટાવી પડી હતી. આજે ફરીવાર એક પ્રતિકૃતિ હનુમાનજીની કષ્ટભંજન નામ છે, આપણા શાસ્ત્રોમાં લખેલું છે, સંકટ મોચન શાસ્ત્રોમાં લખેલું છે, ગણપતિ દાદા વિઘ્નહર્તા શાસ્ત્રોમાં લખેલું છે. આ બધા નામનો કોપીરાઇટ કઈ રીતે હોઈ શકે? આ નામનો કોપીરાઇટ કરીને પોતાને જાગીર સમજતી આ સ્વામિનારાયણની સારંગપુર સંસ્થાએ કિંગ ઓફ સારંગપુર હોય કે કષ્ટભંજન દેવ સારંગપુર હોય, સારંગપુર નામ પણ એક શહેર છે, શહેરનું નામ પણ કઈ રીતે કોપીરાઇટ કરી શકે? ભારતના બંધારણની અંદર આર્ટિકલ 21 અને 25ની અંદર દરેક વ્યક્તિને, દરેક નાગરિકને પોતાનો ધર્મ અને પોતાની આસ્થાને માનવાનો એક હક આપેલો છે, અધિકાર આપેલો છે અને અધિકારનું બિલકુલ હનન કરવામાં આવેલું છે. આવનારા સમયની અંદર આ પ્રકારના મૌલિક અધિકારો જે છે એનો જો ટ્રેડમાર્ક કરાવવામાં આવ્યો હોય અને એનો જો કોપીરાઇટ કરાવવામાં આવ્યો હોય તો આ કોપીરાઇટ જે છે એ નલ એન્ડ વોઇડ થઈ શકે છે. સુપ્રીમ કોર્ટની અંદર જ્યારે જસ્ટિસે એક રામાયણ નામનું અત્તર હતું, એ અત્તરની અંદર એ એક સંજ્ઞાન લેવામાં આવ્યું હતું અને એમને કહેવામાં આવ્યું હતું કે તમે ધર્મના નામે કોઈ પણ પ્રકારનો ટ્રેડમાર્ક કે કોપીરાઇટ કરી શકો નહીં. આ જ સાથે અમે અત્યારે વર્લ્ડ બ્રાહ્મણ એજ્યુકેશન અને અન્ય સનાતની સંસ્થાઓએ ભેગા મળીને આનો વિરોધ કરવાનું નક્કી કરેલું છે. ટૂંક સમયની અંદર અમે સારંગપુર પણ જઈશું. ત્યાંના લોકોને પહેલા સમજાવીશું કે આ ટ્રેડમાર્ક અને આ કોપીરાઇટ પાછો ખેંચી લે, નહીતર અમે ચેરિટી કમિશનર, ટ્રેડમાર્ક રજિસ્ટ્રી અને જરૂર પડે તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની અંદર PIL એટલે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન કરતા પણ અટકાઈશું નહીં. આદિ અનાદિકાળથી સનાતન ધર્મના ઈષ્ટદેવ છે અને એના આસ્થાનું પ્રતીક છે, તો એને ઠેસ પહોંચાડાય નહીં. સનાતન ધર્મના આ લોકોને નીચા દેખાડવાનું આ સ્વામિનારાયણ સંસ્થા વખતો વખત કરતી આવે છે, તો શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાનો સખત શબ્દોમાં વિરોધ કરે છે. અમારી લીગલી કમિટી છે એને આ ટ્રેડમાર્ક દૂર કરવા માટેની કાર્યવાહી કરવાની છે અને આ ઠરાવની નકલ પણ સ્વામિનારાયણને મોકલવાના છે. એક લીગલ નોટિસ પણ સ્વામિનારાયણ સંપ્રદાયને મોકલવાના છે કે તાત્કાલિક અસરથી આવા ટ્રેડમાર્કમાંથી દૂર કરે. હનુમાનજી, સારંગપુર અને કષ્ટદેવ ભંજન દેવ આ ત્રણ વસ્તુને જે છે એ પોતાનું ટ્રેડમાર્ક કે માલિકે પણ બતાવી શકાય નહીં. તો આ તરફ સાધુ સંતોએ કોપીરાઇટનો વિરોધ નોંધાવ્યો છે. મહામંડલેશ્વર શ્રી અખિલેશ્વર દાસજી મહારાજે જણાવ્યું છે કે ભગવાન સૌના હોય, કોઈ સંપ્રદાયના નહીં. ઉલ્લેખનીય છે કે ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ માત્ર એક મંદિર જ નહીં પરંતુ દેશ વિદેશના કરોડો ભક્તોની અતૂટ આસ્થા, શ્રદ્ધા અને ભક્તિનું એક પવિત્ર કેન્દ્ર છે. ત્યારે મંદિર પ્રશાસન દ્વારા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દિવ્ય સ્વરૂપો, વિશિષ્ટ ચિત્રાત્મક અભિવ્યક્તિઓ, સર્જનાત્મક કૃતિઓ, કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમા સહિતના કોપીરાઇટ અને ટ્રેડમાર્ક લેવા આવ્યા છે. તાજેતરમાં જ મંદિરના સંતો દ્વારા એ તમામ સર્ટિફિકેટ કષ્ટભંજન દેવના ચરણોમાં અર્પણ કરાયા, જેના પગલે હવે કોપીરાઇટ અને ટ્રેડમાર્ક મામલે વિવાદ સર્જાયો છે. સમાજ વચ્ચે મૂકે છે, તદ્દન ખોટું છે. કોપીરાઇટ કોઈ ભગવાનનો થાય નહીં. ભગવાન મહાદેવ, શિવ, રામજી, કૃષ્ણજી આપણા જે ઉપાસક દેવ છે, ક્યારેક કોઈ ઉપાસનામાં કોપીરાઇટ હોઈ જ ના શકે. અને હનુમાનજી મહારાજ તો આજના નથી, ચારે યુગ પ્રતાપ તમારા હે પ્રસિદ્ધ જગત ઉજારા. ચારે યુગોમાં હનુમાનજી છે. ભગવાન કોઈના બાપના જાગીર નથી. એટલે કોપીરાઇટ જે કરી છે એને તદ્દન હું નિંદા કરું છું અને કડક શબ્દોમાં વખોડી કાઢું છું. અને ગુજરાત અને દેશમાં જેટલા લોકો છે, જો નવું મંદિર બનાવે તો હનુમાનજી જે સારંગપુરમાં બિરાજમાન છે એની કોપીરાઇટની ચિંતા કરે એવી જ મૂર્તિ પધરાવે અને એના કરતાં ડબલ મૂર્તિ પધરાવે. હા, એવું થઈ શકે કે હનુમાનજી ત્યાં જે દુકાન જેવું ફેલાય છે એવું કદાચ ના કરી શકે, પણ હનુમાનજીની મૂર્તિ તો જરૂર ચોક્કસથી કરી શકે, ચોક્કસથી કરવી જોઈએ. અને આનાથી ઘરમાં લોકો હનુમાનજીની મૂર્તિ બનાવે, એવી જ બનાવે, કોઈ કોપીરાઇટ નથી.
ભગવાનનો કોઈ કોપીરાઇટ હોઈ ના શકે. સનાતની પરંપરામાં અમારા ત્યાં ભગવાન જે તમને ગમતા હોય, જેના પર તમારી શ્રદ્ધા હોય, એની ઉપાસના કરી શકો. જેને જે ભગવાન ગમતા હોય એટલે કોઈ ભગવાન કોઈને માટે કોઈને બાપની જાગીર નથી. ભગવાન જો જાગીર હોત તો મોટા મોટા કરોડપતિઓ એના સોનાના લોકરમાં ભગવાનને બંધ કરી દે તો આપણો નંબર જ ના હોત. પણ ભગવાન તો સર્વધર્માન પ્રત્યજ્યમામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. ભગવાન કહે છે મારા શરણે આવો, તમે જે હશો, ગરીબ અને અથવા મોટા ત્યાં કોઈ હોતો નથી. એટલે ભગવાનનો કોઈ કોપીરાઇટ નથી. તદ્દન ખોટી વાત છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયના જે લોકો આ કોપીરાઇટ માટે ટ્રેક માર્ક કર્યું છે એને તત્કાલથી એને પાછું કરવું જોઈએ અને પબ્લિક કહેવું જોઈએ કે અમારું હનુમાનજી મહારાજ ટ્રેક માર્કમાં નથી અને કોઈ પણ એમની ઉપાસના કરી શકે કે કોઈ પણ એમની મૂર્તિ પધરાઈ શકે.